જય શ્રી કૃષ્ણ. ચૈત્ર સુદ નોમ. આજે રામનવમી. 4 જયંતી, પુષ્ટિ માર્ગના 4 જયંતીમાંની એક જયંતી રામનવમી ચૈત્ર મહિનામાં આવે. અને આપણને ખબર છે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો આજે પ્રગટ ઉત્સવ છે. અને એ હિસાબથી જે બધાઈ છે, આજ મિલ મંગલ ગાવો માઈ, आज राम को जन्म दिवस है, बाजत रंग बधाई, आंगन लीपो चौक पुरावो, विप्र पढ़न लागे वेद, करो श्रृंगार राम लक्ष्मण को, चोवा चंदन मेद, फूली फिरत कौशल्या रानी, आनंद उर न समाई, परमानंद दास तेनी ओसर बहुत न्योछावर पाई. સીધો સીધો અર્થ છે, બધા ભેગા થઈને આજે શું ગાવાનું, તો કે મંગલ ગાવાનું. આપણી હિન્દુ સંસ્કૃતિ છે, જ્યારે કોઈનો જન્મદિવસ હોય અથવા તો કોઈનો લગ્ન દિવસ હોય, નાના બાળકનો એના હિસાબથી કંઈ પણ આનંદ મંગલ મનાવાતો હોય, તો પ્રસંગને અનુરૂપ આપણી હિન્દુ સંસ્કૃતિ ગાયન ગાતી હોય છે. તો આ તો બ્રજભાષાના શબ્દ છે. અને અષ્ટસખાઓને જે દર્શન થયા છે એ છે સીધું આજ મિલ મંગલ ગાવમાં. બધા વૈષ્ણવ ભેગા થઈને શું કીધું કે દર્શન થયા છે પરમાનંદાસીને, કે બધા ભેગા થઈને બધા ગાઈ રહ્યા છે. શેનું શું ગાઈ રહ્યા છે, તો કે આજ રામ કો જન્મ દિવસ છે, રામ ભગવાનનો આજે જન્મદિવસ છે. અને એનાથી શું, તો કે બાજત રંગ બધાઈ, બધાની અંદર વાજા તો વાગી રહ્યા છે, પણ સાથે ખુશી પણ એટલી બધી વટાઈ રહી છે. આંગન લીપો ચોપડો, આપણી હિન્દુ સંસ્કૃતિ જેની અંદર જોવા જઈએ તો જ્યારે આવા શુભ પ્રસંગ આવે ત્યારે આંગણા લીપવામાં આવે અને ચોક પુરાવવામાં આવે, જેની અંદર રંગોળી, આપણે સાદી ભાષામાં કહીએ રંગોળી કરવામાં આવે. એટલે આંગણા લીપાય, એની અંદર રંગોળી પણ થાય. અને બ્રાહ્મણો જે છે એ વેદ વાક્ય બોલવા માંડે. એટલે કીધું વિપ્ર પઢન લાગે વેદ. અને કીધું કે કરો શ્રૃંગાર રામ લક્ષ્મણ કો, જોવા ચંદન મેં. રામ લક્ષ્મણને શ્રૃંગાર કરવાના. કયા શ્રૃંગાર કરવાના છે, તો જન્મેલા બાળકને જે શ્રૃંગાર થાય, સાદી સીધી રીતની ભાષામાં કહેવાય કે એને તૈયાર કરી દેવાય ને, અને એને દરેક જણા એને જે પણ હોય એ બધા એના દર્શન કરતા જાય. અને કેવા ચોવા ચંદન મેદ. અને કીધું કે જેના પુત્રનો જન્મ દિવસ હોય કેવા, તો કે ફૂલી ફિરત કૌશલ્યા રાની. કૌશલ્ય માતા ફૂલી ફૂલી અને એકદમ ખુશ થઈને ફરી રહ્યા છે, બધા લોકોને આવો સ્વાગત કરી રહ્યા છે. અને કેવા, તો કે આનંદ ઉર ન સમાય, એના હૃદયમાં એટલો આનંદ ભર્યો છે, આજે મારા પુત્રનો જન્મદિવસ છે. અને પરમાનંદ દાસીના દર્શન થયા. પરમાનંદ દાસ તેની ઓસર બહુત ન્યોછાવર પાડી. જે રીતના આપણે ગિફ્ટ આપવાનો વિચાર અત્યારની ભાષામાં કહેવાય, તો એ પણ રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો છે, તો બ્રાહ્મણો એને આશીર્વાદ આપે, વડીલોજનો પણ આશીર્વાદ આપે. અને બાકી બીજા જે પ્રજાજનો છે એ દર્શન કરીને ખૂબ ખુશ થતા જાય છે. આ સીધો આ કીર્તનનો અર્થ છે. જય શ્રી કૃષ્ણ. આજનું આ પૂરું થાય છે. સૌ વ્યવસ્થાને જય શ્રી કૃષ્ણ.